છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ગૌરવ રથયાત્રા જનજાતીય ગૌરવ દિવસ અને યુનિટી માર્ચ અંગે બેઠક યોજાઈ। મહિલા અને બાળ કલ્યાણ, સ્વાતંત્ર્ય હવાલો, સામાજિક ન્યાય અને અધિકારિકતાના રાજ્યકક્ષાના મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ગૌરવ રથયાત્રા જનજાતીય ગૌરવ દિવસ અને યુનિટી માર્ચ અંગે બેઠક કલેક્ટર કચેરીના સંકલન ખાતે યોજાઈ હતી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તારીખ 7મી થી 15મી નવેમ્બર 2025 દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં તારીખ 12 અને 13 નવેમ્બરના જનજાતીય ગૌરવ રથયાત્રા પરિભ્રમણ કરશે। અંબાજીથી એકતાનગર સુધી 713 કિલોમીટરના આદિજાતિ વિસ્તારને આવરતી જનજાતીય ગૌરવ રથયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવશે। આ ગૌરવ રથયાત્રા બોડેલી, પાવી, જેતપુર, છોટાઉદેપુર, કવાંટ અને નસવાડી વિસ્તારોમાં પરિભ્રમણ કરશે। તારીખ 15 નવેમ્બરના રોજ વિધાનસભા દીઠ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ રાષ્ટ્રવ્યાપી યુનિટી માર્ચની ઉજવણી અંતર્ગત વિધાનસભા દીઠ 8 થી 10 કિલોમીટરની એક પદયાત્રાનું આયોજન કરવામાં આવશે, જેમાં જિલ્લા કક્ષાની પદયાત્રાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવશે। પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ તમામ કાર્યક્રમમાં આયોજન વિશે અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી સંપૂર્ણ માહિતી મેળવી હતી। તેઓએ અધિકારી અને કાર્યક્રમલક્ષી માર્ગદર્શન અને જરૂરી સૂચનો કર્યા હતા। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી અભયસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાંગર, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ કોકલાણી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।